श्री सीतानाथ समारंभम रामानंदार्य मध्यमाम अस्मदाचार्य पर्यांतम वंदे गुरु परंपराम पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप सियावर रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने नमः। પ્રકરણ હાલે છે 10 નામા અપરાધ. એમાં આપણે કાલે જોયું કે કોઈ આપણે ઓળખતા ન હોય તો કોઈની નિંદા ન કરવી, એમાં ખાસ કોઈ મહાપુરુષોની તો નિંદા ન જ કરવી. અને બીજું કે જે ભગવાન નામ નથી લેતા તેની આગળ ભગવાન નામનો મહિમા ન ગાવો. અને ત્રીજું, ભગવાન વિષ્ણુ અને શંકરમાં ભેદ નથી, અલગ અલગ ભેદ ન કરવા. આપણે 3 જોયું. આગળ બતાવે છે અશ્રદ્ધા શ્રુતિ શાસ્ત્ર દૈશિક ગિરામ, એટલે કે ચોથું બતાવે છે વેદ શાસ્ત્ર અને સંત મહાપુરુષોના વચનોમાં અશ્રદ્ધા કરવી એ અપરાધ છે. આ નામા અપરાધમાં આવે છે. જ્યારે આપણે નામ જપ કરીએ છીએ તો આપણા માટે વેદોના પઠન પાઠનની શી આવશ્યકતા છે, વૈદિક કર્મોની શી આવશ્યકતા છે? આ રીતે વેદો પર અશ્રદ્ધા કરવી નામા અપરાધ છે. નામ જપ કરતા હોય ને વેદને માન્ય ન રાખતા હોય કે ભાઈ આપણે વેદની શું જરૂર છે, આપણે તો નામને જ માનીએ, તો એમ નહીં. આ બધું વેદમાંથી જ પ્રગટ થયેલું છે. શાસ્ત્રોએ ઘણું બધું કહ્યું છે. કોઈ શાસ્ત્ર કાંઈ કહે છે તો કોઈ કાંઈ કહે છે. તેમની પરસ્પરમાં સંમતિ મળતી નથી. એવા શાસ્ત્રોને વાંચવાથી શું લાભ છે? તેમને વાંચવા તો નાહક વાદ વિવાદમાં પડવું છે. 5મું એ બતાવે છે એવા શાસ્ત્રોને નહીં વાંચવાના કે વાદ વિવાદમાં પડવું. વાદ વિવાદમાં ન પડવું. ભાઈ એને કીધું અમારું મોટું થા, તમારું મોટું ભાઈ રાખો, તમે તો જાણો છો તો ખોટું કામ વાદ વિવાદમાં પડવું? એ નામ અપરાધમાં આવે છે. એટલા માટે નામ પ્રેમીએ શાસ્ત્રોનું પઠન પાઠન નહીં કરવું જોઈએ. આવી રીતે શાસ્ત્રોમાં અશ્રદ્ધા કરવી નામા અપરાધ છે. એવા શાસ્ત્રોનું પઠન પાઠન નહીં કરવાનું, એમ બધાયનું નહીં કરવાનું, એમ નહીં. 6ઠું બતાવે છે જ્યારે આપણે નામ જપ કરીએ છીએ તો ગુરુ સેવા કરવાની શી આવશ્યકતા છે? ગુરુની આજ્ઞાનું પાલન કરવાની શી જરૂરિયાત છે? નામ જપ એટલું કમજોર છે? શું નામ જપને ગુરુ સેવા વગેરેથી બળ મળે છે? શું નામ જપ તેમના આશરે છે? શું નામ જપમાં એટલું સામર્થ્ય નથી કે જેથી ગુરુની સેવા કરવી પડે, આશરો લેવો પડે? આ રીતે ગુરુમાં અશ્રદ્ધા કરવી પણ નામા અપરાધ છે. એવું નહીં માનવાનું કે ભાઈ મારે કઈ ગુરુની જરૂર નથી. ગુરુ ઈ જ તમારો પરમાત્મા છે. ત્યાંથી જે કઈ ઉત્પન્ન થાય છે એ થાય. વેદોમાં અશ્રદ્ધા કરવા વાળાઓ પર પણ નામ મહારાજ પ્રસન્ન નથી થતા. તેઓ તો શ્રુતિ છે, સૌના મા બાપ છે, સૌને રસ્તો બતાવવા વાળા છે. એટલા માટે વેદોમાં અશ્રદ્ધા ન કરવી. એવી રીતે શાસ્ત્રોમાં, પુરાણ શાસ્ત્ર ઇતિહાસમાં પણ અશ્રદ્ધા ન કરવી. તિરસ્કાર અપમાન ન કરવા. સૌનો આદર કરવો. શાસ્ત્રોમાં, પુરાણોમાં, સંતોની વાણીમાં ભગવાનના નામનો મહિમા ભર્યો પડ્યો છે. શાસ્ત્રો, સંતો વગેરે જે ભગવાન નામનો મહિમા ગાયો છે તે જો એકઠો કરવામાં આવે તો મહાભારતથી પણ મોટો ગ્રંથ બની જાય, અવડી મોટી પોથી બની જાય, એમ એટલો બધો મહિમા ગાયેલો છે. હવે જેને જેને જેવો અનુભવ છો એવું બધાએ કીધેલું છે. એટલે એના અનુભવને આપણે ખોટો માનવો એ આપણી કોઈ હેસિયત નથી ને નામ અપરાધમાં આવી જાય અને ખોટે ખોટું કરેલું ફોગટ જાય. એટલે એમાં નહીં પડવાનું. કેમ કે તમે કોઈ પણ વસ્તુ ખાધી છે એનો અનુભવ તમને જ છે કે કેવી મીઠી છે એમ. તો એને જેવો અનુભવ લીધો એની ખબર છે, એવું એને કીધું, આ સંસારને આપ્યું. તમે કાંઈ પણ અનુભવ કર્યો ને તમે એમને વ્યાજ જાવ તોય તમે દોષી છો. તો આ સમાજનું ઋણ છે તમારી માથે, તો એ દેવું પડે ને. એટલે એ દઈને જ જવું પડે. એટલો મહિમા ગાયો છે તો પણ એનો અંત નથી. છતાં તેમની નિંદા કરવી અને નામથી લાભ લેવા સાહસો તો કેવી રીતે બનશે? શાસ્ત્રોની નિંદા કરવી, મહાપુરુષોની નિંદા કરવી અને નામ જપથી લાભ લેવો તો કેમ મળશે? ન મળે. જે ગુરુ મહારાજથી આપણને નામ મળ્યું છે અને જો તેમનો નિરાદર કરીશું, તિરસ્કાર કરીશું તો નામ મહારાજ રૂઠી જશે. કોઈ કહે છે કે અમે ગુરુ કર્યા પરંતુ તેઓ બરાબર ન નીકળ્યા. એવી બાબત પણ બની જાય તો હું એક વાત કહું છું કે ભલે તમે તેમને છોડી જો પરંતુ નિંદા ન કરો.
તમે બીજા ગુરુ પાસે જઈ શકો, હા, તમારું કલ્યાણ ન થયું હોય તો તમે જઈ શકો, પણ એની નિંદાય ન કરો. આવું વિધાન આવે છે એટલા માટે ગુરુને છોડી દો અને નામ જપ કરો. ભગવાનના નામનો જપ તો કરો, પણ ગુરુની નિંદા ન કરો. જેનાથી કાંઈક પણ મેળવ્યું છે એ પારમાર્થિક બાબતો લીધી છે, જેનાથી લાભ થયો છે, ભગવાનની તરફ ઋષિ થઈ છે, ભાન થયું છે, સુધબુધ આવી ગઈ છે, તેની નિંદા ન કરો. મેં 2-4 દિવસ પહેલા જ વાત કરી હતી કે ભાઈ કોઈ શિષ્ય હતો, એને ગુરુને કીધું કે તમે કેવો મંત્ર મને ભટકાવી દીધો, 18 વર્ષ આ ભજન કરવું, હજી કઈ છું નહીં, કે કઈ મને અનુભવ ન છો એમ. તો ગુરુ તે બહુ સમર્થ હતા ને સારા હતા, એને કીધું કે ભાઈ એવું છે તા કે હા 18 વર્ષ થાય કે આ મંત્રનો જાપ કરું, કઈ છું નહીં ભલામણ. એટલે ગુરુ કે કાંઈ વાંધો નહીં, જે મેં તને મંત્ર આપ્યો ને તું વધારે કોને માને, એ કે હું તમને બહુ માનું, કે મારા હમસાવે મંત્રનો જપ કરીને તો તું કાલ આવજે આના ટાઈમે, હું તને બીજો મંત્ર આપી તરત કે અનુભવ થાય તને. એ કે સારું. તો ઓલો આમ બહાર નીકળ્યો ને દરવાજે પગ્યો ને, તે જેને મંત્ર 18 વર્ષથી જેને જીભને ટેરવે વહી ગયું થોડો જાય કઈ, તરત ના લેવાઈ ગયો, મંત્ર શરૂ થઈ ગયો. એટલે ઓલો પાછો આવ્યો કે તમે મારી નાખો જ મારી નાખો, પણ આ બેન નહીં થાય, કે કાં, એ કે નહીં આવી જ જાય. તા કે જો તું કે ને હું મળ્યું 18 વર્ષની અંદર આ મળ્યું, તે મેં તને મારા હામ દીધા, છતાંય તારી પાસે આવી ગયું કે ન આવી ગયું, હા એ કે તને મળ્યું. એટલે એમ આપણે એમને મહેનત કર્યા વગરનું લઈ લેવું તો એમને મળી ન જતું. મહેનત તો બધાયમાં જ હોવે, પુરુષાર્થ વગર કોઈ વસ્તુને પામતા નથી. એમ આગળ બતાવે છે 7મું, નામમાં અર્થવાદનો ભ્રમ છે, આ મહિમા વધારીને કહ્યો છે. આટલો મહિમા થોડો છે નામનો, તો નામ માત્રથી કલ્યાણ કેવી રીતે થઈ જશે, એવો ભ્રમ ન કરવા. કેમ કે ભગવાનનું નામ લેવાથી કલ્યાણ થઈ જશે. ભગવાનનું નામ જ એટલું બધું પાવનકારી છે, તમને મુક્તિ સુધી પોગાડી દે. તો ભ્રમ ન કરવો ભાઈ બધાએ તો મંત્ર લે ને ઓલા ગુરુ કર્યા ને ઓલા ને કર્યા ને આમ નથી ને તેમ નથી ને, એમાં ન પડવું. તમને તમારા ગુરુએ કહી દીધું કે ભાઈ રામ રામ કર કે કૃષ્ણ કૃષ્ણ કર, એ સમર્થ છે, એને ખબર છે કે આનો શું અધિકાર છે. વાલ્મીકી હતા, નારદજી હતા, ને સનકાદિકે હતા. વાલ્મીકી જયારે ઋષિ નહોતા ને ત્યારે રત્નાકર નામનો લૂંટારો હતો, વાલીઓ લૂંટારો. જયારે એ રત્નાકર નામનો લૂંટારો હતો ને ત્યારે નારદજી ને ઉભા થયા ને સનકાદિકે ઉભા થયા. એને ભાઈ મંત્ર દીક્ષા કેમ ન આપી? એને ખબર હતી કે આમાં મંત્ર હું નામ લેવાની હેસિયત નથી, તો મંત્ર ક્યાંથી લેવાનો છે? તો એને નામ જ આપ્યું હતું. ગુરુએ કહી દીધું ભાઈ રામ રામ કરી, તો એ રામ રામ થી તમારું કલ્યાણ થઈ જાય, પછી પ્રશ્ન ન કરવાનો હોય. આપણે તો હું શંકા બહુ કરી, ફલાણી જગ્યાએ આવા ગુરુ હતા એને આમ આપ્યું, તમે અમને કેમ આમ કર્યું? આ મોટી તકલીફ હોય. નામમાં ખુદ ભગવાન બિરાજમાન છે. માણસ ઊંઘે છે તો નામ લેતા જ સચેત થાય છે. અને એક બહુ આમ ગહન વાત છે, તમે એની માથે વિચાર કરો ને તો ગળે ઉતરે. તમે સાંજે હુવો ત્યારે તમે નામ જપ કરતા કરતા હુઈ જાઓ, માનો બીજું કઈ નહીં યાદ કરવાનું, નામ જ તે. એ યાદ કરતા કરતા ભગવાનનું નામ લેતા લેતા હુઈ જાઓ. સવારમાં તમે જાગો એટલે પેલું એ જ નામ તમારા મુખમાં આવશે. જે વિચારો હે નહીં, સવારમાં જાગો ત્યારે હા ઈ જ આવે. તો તમે ત્યાં હું તમે સમજ્યા. આ બહુ શ્રેષ્ઠ હાલ ભારતમાં એ સંત બિરાજમાન છે, બહુ મોટા મહાપુરુષ છે, જેનું ભારતમાં ખ્યાત નામ સંત કહેવાય. જેવા તેવા એને આગળ જેવા તેવા હું ભારતનો કોઈ પણ વિદ્વાન નામે ન ટકે એવા મહાપુરુષની વાણી છે. એને પ્રમાણ આપ્યું હતું કે તમે હુવો ત્યારે નામ જપ કરતા કરતા હુઈ જાઓ, સવારમાં જાગો ત્યારે ઈ જ નામ તમારા મુખમાંથી પેલા તમારી નીંદર તૂટે ને જો નીકળી ગયું એટલે તમારે સમજી લેવું ને આખી રાતનું મારું ભજન પરિપક્વ છું. આ એનું પ્રમાણ આપે. તમને બીજું કોઈ સ્વપ્ન વપ્ન નહીં આવે નામ જપ કરતા કરતા હુઈ જાવ તો. કેમ કે તમે ગ્રહસ્થમાં છો, એટલે જે નામની હારે તમે નીંદરમાં ગયા એનું નામ હવાર સુધી હાલ્યું અંદર તે. એટલે હવારમાં એટલું નામ પરિપક્વ છું. આ એટલું તમારી જે 12 કલાક કે 6 કલાક તમે હુતા એ ભજનમાં ગઈ. એક આવું એક બોલું છે, એનું વિધાન છે. આપણને ખ્યાલ ન હોય એટલે આપણે એમ કે મોબાઈલ જોતા જોતા હુઈ જાય કે કામની કરતા કરતા હુઈ જાય, પણ હકીકત એ ન કરવું. કેમ કે હુતા હુતા જો કામ થતું હોય તો એ શું કામ કરવું ભાઈ? આ નિશ્વલાનંદ સરસ્વતી છે ને, પૂરી શંકરાચાર્ય પીઠના હાલના જે અત્યારે શંકરાચાર્ય છે એની કરેલી વાત છે. એની જેવો કોઈ ભારતમાં વિદ્વાન નથી હાલના સર્વિસમાં. એટલે કે કોઈકને ઊંઘ આવતી હોય તો તેનું નામ લઈને પોકારીએ તો તે ઊંઘમાં સાંભળી લેશે. ઊંઘમાં સઘળી ઇન્દ્રિયો મનમાં અને મન બુદ્ધિમાં અને બુદ્ધિ અવિદ્યામાં લીન થઈ ગઈ હોય છે.
બધી ઇન્દ્રિયો ક્યાં? તો કે મનમાં લીન થઈ જાય. મન ક્યાં લીન થઈ ગયું? તો કે બુદ્ધિમાં લય થઈ ગયું. તો બુદ્ધિ ક્યાં લય થઈ ગઈ? તો કે અવિદ્યામાં. ત્યાં કાંઈ ખબર નથી. અવિદ્યામાં તમે વયા જાઓ ત્યારે જ તમને પરિપક્વતા નીંદરની આવે, નહીતર ન આવે. કેમ કે ત્યાં તમને કાંઈ ખબર નથી, ત્યારે જ તમને હાચી ઊંઘ આવી. બાકી સ્વપ્ન અવસ્થામાં હોવ ને એવું બધું હોય તો ત્યાં બુદ્ધિ કામ કરતી હોય, તો જ તમને યાદાશક્તિ રહે ને, કે રહે નહીં. હા એમ. એટલે ત્યાં કોઈ એક તત્વ જાગે છે, એક વસ્તુ જાગે છે, એને ખબર છે કે ભાઈ આ વસ્તુ આવી થી રાતે એમ. બાકી અહીંયા અવિદ્યામાં તમે વૈયા ગયા અને બધા અવિદ્યામાં જઈને ગેરી નીંદર લે, અને ત્યાંથી જ પરમાત્માનો તમારો એક તાર થાય. રોજ જવું પડે સાર્સિંગ કરવા, આ તો આપણને ખબર નથી. બાકી ડેઈલી જાય અહીંથી એનો ને તો આપણો એક તાર થાય ને ત્યારે જ ત્યાં શરીર સવારમાં ઉષ્ટપુષ્ટ થઈને જાગે, નકર ન જાગે. અગર હાજે જેવું ખાઈ ગયા એવું ને એવું પડી રહ્યું હોય ને પસાયું ન હોય તો આખો દી મહેનત કરીએ પછી જાય હાજે, પણ છતાં એ પસાવી જાય કે નહીં, હુતા હુતા પસાવી જશે. એટલે અવિદ્યામાં લીન થઈ ગઈ હોય છે. આવી જગ્યામાં પણ નામમાં વિલક્ષણ શક્તિ છે. શબ્દમાં અપાર અસીમ અચિંતની શક્તિ માની છે. ઊંઘમાં સૂતેલો જાગી જાય છે. અનાદિકાળથી સૂતેલો જીવ સંત મહાત્માઓના વસનોથી જાગી જાય છે. ટકોર કરવી પડે એટલે જાગી જાય. તેને હોશ આવી જાય છે. અને જો બે હોશીમાં અનંત જન્મ વીતી ગયા, લાખો કરોડો વર્ષ વીતી ગયા, એવી ઊંઘમાં સૂઈ રહેલા પણ શબ્દમાં એટલી વિલક્ષણ શક્તિ છે, જેથી તે જાગ્રત થઈ અવિદ્યા મટી જાય, જાગ્રત થઈ જાય, અવિદ્યા મટી જાય અને અજ્ઞાન મટી જાય, એવા ઉપદેશથી વિલક્ષણ થઈ જાય. એ માણસ પછી વિલક્ષણતાને પામી જાય છે. આ તો જોવામાં આવે છે, સત્સંગ સાંભળવાથી માણસમાં પરિવર્તન આવે છે. તેના ભાવોમાં મહાન પરિવર્તન થઈ જાય છે. પહેલા તેનામાં કેવી કેવી ઈચ્છાઓ હતી, તેની કેવી દશા હતી, ક્યાં વૃત્તિ હતી, શું કામ કરતો હતો અને હવે શું કરે છે, એની ખબર પડી જશે. એટલા માટે શબ્દોમાં અચિંતની શક્તિ છે. અને શક્તિ ન હોય તો ભાઈ હું તમને બે શબ્દો કહી દઉં તો તમે શું કામ મારે કઈક પણ લઈને દોડો હામાં? તાકાત ન હોય તો તમે ક્યાંય ને જાણતા હતા. બીજો કોઈ કાંઈ નથી જાણતો એને તમે ફાવે એવું બોલજો, એને કઈ તકલીફ થાય? તમારી ભાષા જ નથી સમજતો, એને તમારે ફાવે એવું કેવું? એને ખબર નથી ને, એ તમારું સમજતો નથી, એ શબ્દ નથી જાણતો. પણ તમે શબ્દને જાણો છો, તમને તરત તાપ થઈ જાય કે નથી થતો? તો શબ્દની અંદર શક્તિ સહી પ્રમાણ મળ્યું કે ન મળ્યું? જો અપશબ્દ કહેવાથી એટલું બધું પ્રમાણ મળતું હોય તો રામ રામ કહેવાથી પ્રમાણ ન મળે? તો ઊંઘમાં નથી આપણે કે નથી ઊંઘમાં? આ ચોખ્ખું પ્રમાણ આપણને મળે. વિચાર કરો તો ન મળતું, પણ આપણે ત્યાં સુધી કરે વિચાર જ ન કરતા. એ કે ભાઈ એ તો કીધા કરે, એમાં આપણે કઈ એટલો બધો ટાઈમ ન હોય રામ રામ કરવાનો, તો હેરાન થાવ, બીજું હું. નામમાં અર્થવાદની કલ્પના કરવી કે નામનો મહિમા ખોટો ગાવામાં આવ્યો છે. લોકોની રુચિ કરવાને માટે આ દગો દીધો છે. જરા ઠંડા મગજથી વિચારો કે સંત મહાત્મા પણ દગો દેશે તો તમારા કલ્યાણની હિતની વાતો કોણ કરશે? અમુક આવાય હોય ખોટો મહિમા ગાયો, નામ કર્યું, તો એમાં નહીં પડવાનું. મહાન સારા સારા મહાપુરુષો થયા છે અને તેમણે કહ્યું છે ભાઈ ભગવાનનું નામ લ્યો, અશક્ય શક્ય થઈ જાય. લોકોએ એવું કરીને જોયું છે, અશક્ય વાત પણ શક્ય થઈ જાય છે. નામમાં અને નામ કીર્તનમાં એટલી બધી તાકાત છે. 24 કલાકનું કોઈ નામ કીર્તન એક જ જગ્યાએ કરે, કોઈ પણ વસ્તુની, હું એવું નથી કહેતો કરોડો રૂપિયાની માંગણી કરો તો આવી જાય, એવી કોઈ વાત નથી. પણ તમારું કોઈ પણ કામ હોય અટકી ગયેલું તો એની તમારું શરૂ થઈ જાય 100%ની વાત. આ શક્તિ છે નામની અંદર, જેથી જે નથી થવા વાળી તે પણ થઈ જાય છે. જેને આવું વીત્યું છે ઉંમરમાં, તેવા લોકોએ કહ્યું છે કે એવી અસંભવ વાત થઈ જાય, ન થવા વાળી પણ થઈ જાય, એમાં શું આશ્રય છે? કેમ કે કરતુમ અન્યથા કરતુમ સમર્થ ઈશ્વર છે. ઈશ્વર કરવામાં, ન કરવામાં, અન્યથા કરવામાં સમર્થ હોય છે. બધી એના હાથની વાત છે. કરવું, ન કરવું, અન્યથા જે કઈ કરવું એના હાથની વાત છે. એ સમર્થ છે. ઈશ્વર વશમાં થઈ જાય છે, એટલે કે ભગવાન નામ લેવા વાળાઓના વશમાં થઈ જાય છે. હનુમાનજીએ શું કર્યું? રામને બાંધી રાખ્યા ને. હનુમાનજીએ રામને બાંધી રાખેલા છે. એ નામની શક્તિથી તે બીજું એને શું કર્યું? રામ રામ કરીને જ રામને બાંધી રાખેલા છે. નામ મહારાજથી શું નથી થઈ શકતું? એવું કોઈ કાજ છે જ નહીં, ન થઈ શકે. એટલે કે બધું કાંઈ થઈ શકે છે. ભગવાનનું નામ લેવાથી
આવો લાભ થાય છે. ઘણો ભારે નામથી મોટો મોટો અસાધ્ય રોગ મટી ગયા છે. ઘણા એવા રોગી માણસો હતા, ભારે રોગ હતા, એવા રોગો નામથી મટી ગયેલા છે. અને એનું પ્રમાણ આ પ્રેમાનંદ મહારાજ 18 વર્ષ થાય જીવે. જેને કહેવા વાળો ડોક્ટર હતો કે તમે 3-4 વર્ષ જીવશો, આ કિડની 2 ફેલ છે, બરોબર, તમે ઈ મરી ગયો પણ હજી આ જીવે. ઘણા ને કિડની દેવા વાળા ડોનેટ કરવા વાળા આવ્યા હતા, એક મારી આપું, ઓલા કે એક હું મારી આપું. બાબા કે એક કિડની નું નામ રાધા છે ને એકનું નામ કૃષ્ણ છે, આને થોડો હું કાઢું માલિકાથી, અને હજી જીવે. અને એક માઇકમાં એને કીધેલું છે કે 80 તો પાકા. હવે અવડો રોજ ડાયાલિસિસ, આપણે ઘણા જોયેલા છે ડાયાલિસિસ વાળા કેવા હેરાન થાય, અને ડેઈલી ડાયાલિસિસ થાય, અને તોય રાતે 2 વાગ્યાથી રોજ નીકળે પાછા વૃંદાવનની બજારમાં હાલીને. હજારો માણસોને રોજ દર્શન આપે, રોજ 2 કિલોમીટર હાલવાનું. આવડું આ પ્રમાણ મળી જાય ને. ઈશ્વર કરવામાં, ન કરવામાં, અન્યથા કરવામાં સમર્થ છે. આ મળી ગયું કે ન મળી ગયું? ઘણા એવા પ્રશ્નો કરવા વાળા થાય સામે કે ભાઈ તમને હકીકત કિડનીનો રોગ છે, આવું શરીર ઉષ્ટ ને રેડી બધું, તેને એમ કે હું શું કરીને બતાવ્યું, સ્વેટર પહેરે ને એ કે જો અહીંથી બાયપાસ કરેલ છે, ત્યાં ઓલું મારેલું છે, રોજ એને ડાયાલિસિસ કરે કે નહીં, એટલે હા નસ બહાર કાઢેલ છે, એ કે જો અહીંયા છે. ત્યારે માનવું પડ્યું ના ના સાચી વાત છે. આ કુદરતની ગતિ ન કહેવાય, શું કહેવાય? મોટા મોટા ઉપદ્રવ પણ શમી ગયા છે. ભૂત પ્રેત પિશાચ વગેરેના ઉપદ્રવ મટી ગયા છે. ભગવાનનું નામ લેવા વાળા સંતોના દર્શન માત્રથી અનેક પ્રેતોનો ઉદ્ધાર થઈ ગયો. નરસિંહ ભગવાન થઈ ગયા ને, નરસિંહ, એનો મંત્ર તમારે આગળ કોઈ પણ મંત્ર હોય, ગમે એવું પ્રેત બાધા કોઈને હોય, મતલબ આવી ગયું એમ નહીં, પણ કોઈને પ્રેત બાધા હોય, કોઈ ઘણા કે ને વળગાડ ના અંતે તમે હામાં બેહો ને તો એ તમારી પાસે ન આવે, એ વ્યક્તિ તમારી પાસે ન બેસી શકે. એટલી મંત્રની શક્તિ છે નરસિંહ ભગવાનના મંત્રની. એને પ્રગટ થઈ જવું પડે અને વહી જવું પડે પ્રેતને. વિચાર કરો એની અંદર હું એટલી બધી શક્તિનો સમાવેશ છે. ખાલી નામથી ઓમ નમો ભગવતે નરસિંહાય સ્વાહા એટલો એ મંત્ર છે, એના પ્રભાવથી પ્રયત્ન વહી જવું પડે. ભગવાનનું નામ લેવા વાળા પુરુષોના સંગથી તેમની કૃપાથી અનેક જીવોનો ઉદ્ધાર થઈ ગયો છે. સજ્જનો, તમે વિચાર કરશો તે વાત પ્રત્યક્ષ દેખાશે કે જે દેશોમાં સંત મહાત્મા ફરે છે, જે ગામોમાં, જે પ્રાંતોમાં સંત રહે છે, અને જે ગામોમાં સંતોએ ભગવાનના નામનો પ્રસાર કર્યો છે, તે ગામો આજે વિલક્ષણ છે. અને બીજા ગામોથી, જે ગામોમાં 100-200 વર્ષોથી કોઈ સંત નથી ગયા, તે ગામો એવા જ પડ્યા છે. એટલે કે ત્યાંના લોકોની ભૂત પ્રેત જેવી દશા છે. જે ગામમાં સંતો નથી ગયા એના માણસોની ભૂત પ્રેત જેવી દશા છે. અને રાજસ્થાનનું કઈક ગામનું નામે છે, એક ત્યાં ગુરુ શિષ્ય બે રહેતા. આમાં આગળ પ્રસંગ આવશે કદાચ, ફોટો તો આમાં હોય કે બીજે મેં વાંચેલો છે પ્રસંગ. એ ગામમાંથી સંતને એના ગુરુ ત્યાં પરિભ્રમણ કરવા ગયા, શિષ્ય આશ્રમમાં હતો અને હાલી ગામે છે ત્યાં. હવે એને શિષ્યને કીધું કે ભાઈ તું અહીંયા રોજ માથું કરી માગીને તારું જીવન નિર્વાહ કરજે, તો અમુક સમયમાં આવી. હવે રોજ ઓલો માગવા જાય ને, ગામમાં અમુક હોય ને, બધા એવા હરખા હારા માણસો નતા, અમુક હતા 1-2 ઘર હારા, બાકી બધા રોજ કે હું હાલી નીકળ્યા આપડી જેવા. એટલે ઓલા શિષ્યને છું ભારે છું, એમાં એક ડોશીમાં હતા, એને કીધું કે ભાઈ અહીંથી લઈ જજો. હવે ઓલા ગુરુ આવી ગયા ને, શિષ્યને ફૂલ આવેલો તાવ ને બીમાર, ઓલા માડી હતા ને એ એક એને રોટલી આપી હતા, બીજું કોઈ આખા ગામમાંથી ન આપે. એટલે ગુરુએ જોયું શેલો મરવા પડેલો. એ કે આ શું દશા થઈ? એ કે આવી રીતનું છું, કોઈ મધુ કરી દેતું નથી. એટલે ગુરુએ ઓલું ખપ્પર હતું ને લીધું હાથમાં. એ કે હવે બસ પૂરું એમ કીધું ને, તે કે ઉભા રહેજો, હું એક માડી છે ઈ ખાલી મને રોટલી દઈ જતા, બાકી કોઈ નથી દેતું. કે એને કયા જાય નીકળી જાય ગામમાંથી. એમ કરીને મૂંધું ખપ્પર માર્યું તો આજે ગામ વિરાન પડ્યું. હાલની તારીખમાં મહાદેવનું મંદિર છે, કોઈને જોવા જવું જોઈ આવવાનું, રાજસ્થાનનું ગામ છે, હાલની તારીખમાં ખાલી પડ્યું. આ સંતોનો પ્રભાવ હોય. અને ઢાકે છે અહીંયા આપણે વેલનાથના ગુરુ ધુંધળીનાથે કરેલું એ ઢાક, એ આપણે ગુજરાતમાં આવ્યું. આ રાજસ્થાનની મેં વાત કરી. એમ ભગવાનનું નામ લેવા વાળા પુરુષો જ્યાં ફર્યા છે, પવિત્રતા આવી ગઈ, વિલક્ષણતા આવી ગઈ, અલૌકિકતા આવી ગઈ, તે ગામો સુધરી ગયા, ઘર સુધરી ગયા, ત્યાંના માણસો સુધરી ગયા, અને તેમને ભાન આવી ગયું. તેઓ જાતે પણ કહે છે કે અમે મામૂલી હતા, પણ ભગવાનનું નામ મળ્યું, સંત મળી ગયા તો અમે માલામાલ થઈ ગયા. આ સંતોનો કૃપા હોય માણાની માથે. હવે આપણે તો આવે નથી એમ કે ભારે કરી, આ ક્યાંય કે આવી ગયા, આપણે ઓળખતા તો હોય નહીં. અને અત્યારે જો કે ભાઈ બધા એવા હોતાય નથી, મોટા ભાગે ખરાબ નીકળે, એટલે માણસો તો એ જ કહેવાના છે.
અને મતલબ તમારા ઘરે આવીને પૈસો માગે એવું માગે તો એ હકીકત સંત હોય નહીં. પાછા એ હું તમને કહી દઉં, સંતોનો સ્વભાવ એવો નથી કે ભાઈ પૈસા હાટું ઝાટો મારે. સંતો કરતા વધારે તમે આવડે. અત્યારે ઠગ દાદા નીકળી ગયા, ઠગ નીકળી ગયા દાદા. ચોરી કરી બસ એવું બધું એવું. એટલે વિક્રમ સંવંત 1993 અમે લોકો તીર્થયાત્રામાં ગયા હતા અને કાઠિયાવાડમાં એક ભાઈ મળ્યા હતા. કાઠિયાવાડ એટલે આપણો પ્રાંત, આપણા સૌરાષ્ટ્રમાં. આ સ્વામી રામ સુખદાસજીની કરેલી વાત છે અને એના આખા ભારતનું 3 વાર પરિભ્રમણ કરેલું છે. તેણે અમને 5-7 વર્ષની ઉંમર જણાવી. અરે ભાઈ તું આટલો મોટો દેખાય છે તો શું વાત છે? તે ભાઈએ કહ્યું હું 7 વર્ષથી કલ્યાણ માસિક પત્રનો ગ્રાહક છું. ગીતા પ્રેસનું એક કલ્યાણ નામનો માસિક અંક આવે, દર મહિને અમારા ઘરે આવે, હિન્દીમાં આવે. તમે દર મહિને તમારા ઘરે આવી જાય. એટલે એને એમ આને કીધું એનું કારણ હવે આગળ બતાવશે. જ્યારથી એ બાજુ ઋષિ થઈ ત્યારથી જ હું પોતાને મનુષ્ય માનું છું. એટલા વર્ષ મારા છે એમ. એટલે કેને કે ગુરુએ મંત્ર આપ્યો ત્યાંથી તમારો નવો જન્મ છો એમ માનવાનું. તમે ભલે ગમે એવડાવો પણ ત્યાંથી તમારો જન્મ નવો છે. કેમ કે તમારી માથે જે પાપ કે જે કઈ હતું એનું માર્જન કરીને ગુરુએ તમને મંત્ર આપ્યો. તમે ફ્રી થઈ ગયા હાવ. હવે તમે ખાલી ભજન કરો. બાકી એને બધી તમારી જવાબદારી લઈ લીધી, તમને પોગાડી દેવાની. ગુરુ કરવાનું મેન કારણ ઈ. અગાઉની ઉંમરે હું મનુષ્ય માનતો જ નથી. અગાઉની ઉંમર નહીં કે હું મનુષ્ય નથી માનતો. મનુષ્યને લાયક કામ નથી કર્યું, ઉદંડ ઉચ્ચખલતા થતા રહ્યા તો બોલો કેટલો વિલક્ષણ લાભ થાય છે. તીર્થયાત્રા ટ્રેન ગીતા પ્રેસની છે એવું સાંભળતા તો લોકો પરિક્રમા કરતા, જ્યાં ગાડી ઊભી રહેતી ત્યાંના લોકો કીર્તન કરતા અને સ્ટેશને કીર્તન થતું કે આજે તીર્થયાત્રાની ગાડી આવવા વાળી છે. પેલા આપણા પ્રાંતમાં જે ટ્રેન હાલતી ને ત્યાં ગીતા પ્રેસની ગાડી આવતી, ધર્મનો પ્રસાર કરતા. અને અત્યારે તો વયું ગયું બધું. આ મહિમા કઈ બાબતનો છે? આ બધો ભગવાનના નામના લીધે જ છે. આજે પણ આપણે ગોસ્વામીજીનો મહિમા ગાઈએ છીએ, રામાયણનો મહિમા ગાઈએ છીએ તો શું છે? ભગવાનનું ચરિત્ર છે ને, ભગવાનનું નામ છે. ગોસ્વામીજી મહારાજ કહે છે એહી મહ રઘુપતિ નામ ઉદારા. એમાં ભગવાનનું નામ છે જે વેદ પુરાણોનો સાર છે. કારણ કે રામાયણનો આટલો મહિમા છે કે ભગવાનનો મહિમા, ભગવાનના ચરિત્ર, ભગવાનના ગુણ હોવાથી રામાયણનો મહિમા છે. કરપાત્રીજી મહારાજ થઈ ગયા, જેને ધર્મધ્વજા કહેવાતી, ઇન્દિરાના વખતમાં થઈ ગયા ને કરપાત્રીજી મહારાજ, ઇન્દિરાના વખતમાં થઈ ગયા. એ રામચરિત માનસને વેદ હોય ને એને વેદ માનતા. નગર એ શંકરાચાર્ય હતા. કરપાત્રીજી મહારાજ દંડી સ્વામી હતા. અને જે આ જ્યોતિર્પીઠ છે એના આચાર્ય તરીકે એને ગુરુએ એને સ્થાપના કરી હતી. પણ આને કીધું ભાઈ મારે એ માટે નથી, હું ગૌરક્ષા માટે તેની મહેનત હતી. અને મોટામાં મોટું એ આંદોલન એને ચલાવ્યું હતું. કરપાત્રીજી મહારાજ ધર્મધ્વજા કહેવાતા. એને ઈ દર શ્રાવણ મહિનો આવે, ચાતુર્માસ આવે ને, આખો 4 મહિના, એમાં એ સંસ્કૃત સિવાય ન બોલતા. એટલે એને સંતો હોય ને બધા નોખો એને પ્રશ્ન કર્યો. બધા તો હરખા ન હોય, એમાં એવા હોય તર્ક કરવા વાળા. એને કીધું ભાઈ કરપાત્રીજી એમ કે હું સંસ્કૃત જ બોલું અને વેદનું જ વાંચન કરું, તો આ રામચરિત માનસની સોપાઈ તો બોલે એ તો હિન્દીમાં છે. એટલે એવો પ્રશ્ન કર્યો. એને યાર એક એના મિત્ર હતા સંત, એને કીધું ભાઈ તમે આ જે કરો છો તો એ કે 4 મહિના પૂરતી રામચરિત માનસ ન વાંચો તો શું તકલીફ? કે આવડા આવી વાતું કરે. એ કે ઈ એમ માનતા હોય ભલે, હું એ કે આને ચોથો વેદ માનું. એ કે રામચરિત માનસ છે એ વેદ જ છે, વેદથી અલગ નથી. અને મહાદેવે સાઈન કરેલી છે. કેમ કે કાશીના બ્રાહ્મણો વિરોધ ઉપાડ્યો ત્યારે મહાદેવે સહી કરી દીધી. સત્યમ શિવમ સુંદરમ ઓરિજિનલ જે તુલસીકૃત રામાયણ છે એની માથે મહાદેવની સાઈન છે. તો માન્ય કરવી પડે કે ન કરવી પડે? આપણે અહીં શું કે રામાયણ છે એ કે ઘરે ઘરે હોય. અને આપણે ક્યારે એને વ્યવસ્થિત બાંધવી કે વ્યવસ્થિત કપડામાં ઓલું કરવું એવું આપણે કોઈ મહત્વ નહીં. જ્યાં પડી ત્યાં પડી રહે. ગ્રંથોનો માન હોવું જોઈએ. અમથા આપણે ઘરે ગામમાં લાવો રામાયણ પેલા પોથી લાવે, અહીંયા કોઈ પણ સપ્તાહ કરે પોથી લાવે તો માથે લઈને 15-20 હજાર બગાડી ન કરતા ભાઈ? તો ઈ પોથીમાં અને તમારા ઘરે છે એમાં ફેર શું છે? ઈ કયો હે? તમારા ઘરે છે ઈ પોથી જ ન, પણ તોય અહીંયા તમારે ડિસ્કો કરશે, ડીજે લાવશે, ના કરશે, તે કેટલાય નોખા હા એમ.
હે ખાલી પીળા કપડામાં પેક કરી લે. હા પેક કરેલી હોય કઈ વેહ કરશે અને લાવશે. હાલો ભાઈ તમારો ભાવ છે સારું છે ઈ શાસ્ત્ર આપણું ધર્મની મર્યાદા છે કરવું જોવે પણ તમારા ઘરે છે એને ક્યારેક માન આપો. ઈ જ છે એમાં ઈ જ તે 7,000 સોંપાય છે અલગ તો છે નહીં. આપણા વાર્ષિક આપણા વાંફે પૂરી થાય. હા બાકી લાવડી પોતી. હા એ પોથી જ થાય એમ. ભગવાનના ચારિત્ર ભગવાનના ગુણ હોવાથી રામાયણનો મહિમા છે. જેનો ભગવાન સાથે સંબંધ જોડાઈ જાય છે તે વિલક્ષણ થઈ જાય છે. ગંગાજી સૌથી શ્રેષ્ઠ કેમ છે? ભગવાનના શરણોનું જળ છે એટલે ભગવાનના શરણોમાંથી ગંગાજી પ્રગટ થયેલી છે એટલે શ્રેષ્ઠ છે. શરણ કમળમાંથી એટલે શરણામૃત છે. ભગવાનની સાથે સંબંધ છે એટલા માટે ભગવાનના નામના મહિમામાં અર્થવાદની કલ્પના કરવી ખોટી છે એટલે અર્થવાદ નહીં કરવાનો. અને 8મું બતાવે છે નિષિદ્ધ આચરણ કરવું અને 9મું બતાવે છે વિહિત કર્મનો ત્યાગ કરી દેવો. જેમ આપણે નામ જપ કરીએ છીએ તો જૂઠ કપટ કરી દીધું, બીજાઓને દગો દઈ દીધો, ચોરી કરી દીધી, બીજાઓનો હક મારી લીધો તો એમાં શું પાપ લાગશે? જો લાગી પણ જાય તો નામની સામે બધું ખલાસ થઈ જશે. આપણે કોકના ગાળીએ કરી ભાઈ આપણે એમ કે હું તો નામ જપ કરું કે એમાં શું ફેર પડે એટલું વધારે નામ જપ કરી લે તો ગાળિયા કરવાટ નામ જપ કરો. કેમ કે નામમાં પાપોનો નાશ કરવાની અપાર શક્તિ છે. આ ભાવથી નામના સહારે નિષિદ્ધ આચરણ કરવું નામમાં અપરાધ છે તો ત્યાં નામ ફળદાયક નહીં નીવડે. કેમ કે નામનો આધાર લઈને પાપ આચરણ કરવું એ કઈ થોડું છે એમ. ભગવાનનું નામ લઈએ છીએ હવે સંધ્યાની શી જરૂરત છે? ગાયત્રીની શી જરૂરત છે? શ્રાદ્ધની શી જરૂરત છે? તર્પણની શી જરૂરત છે? શું એ વાતની જરૂરત છે? આ રીતે નામના ભરોસે શાસ્ત્ર વિધિનો ત્યાગ કરવો પણ નામ મહારાજનો અપરાધ છે. તમે નામ જપ કરતા હોય એવું નહીં માની લેવું ને આ અમારે કાંઈ ન કરવું પડે ને આ ન કરવું. જે શાસ્ત્રોની મર્યાદા છે એ બધુંય કરવું પડે. તમે એમ કહો પિતૃને તમે નો માંગી પીપળે પાણી નો રેડીને તો શાસ્ત્રોની મર્યાદાની બહાર ક્યાંય નથી જવાનું નકર તોય તમને નામ ફળદાયક નહીં નીવડે. તમે એક બીલીના વૃક્ષની નીચે એના થળીએ પાણી રેડો, એક તુલસીના ક્યારે પાણી રેડો ને એક પીપળાને અમાહ નદી પીપળે રેડો ત્યારે તમારા પિતૃને મળે પાણી ન મળતું. એટલે આપણે રોજ તુલસી ક્યારે બીલીના વૃક્ષની નીચે એમાં બધે પાણી રેડવાનું મહાત્મ્ય એટલે જ છે કે ભાઈ અહીંથી તમારા પિતૃને મળે છે. શિવપુરાણ મારી વાત ખોટી લાગતી હોય તો શિવપુરાણ આવે 24,000 શ્લોકનું 2 ભાગમાં આવે વાંચી લેવાય છૂટી. એમાં આ બધું વિસ્તારથી વર્ણન કરેલું છે કે આ કરવાથી અહીંયા આ વસ્તુ મળે. લ્યો એ નહીં છોડવું જોઈએ. અરે ભાઈ એ તો કરી દેવું જોઈએ. શાસ્ત્રોએ આજ્ઞા દીધી છે. ગૃહસ્થોને માટે જે જણાવેલું છે તે કરવું જ જોઈએ. નામોસ્તી યાવતી શક્તિ પાપ નિહરણે હરે તાવત કર્તુન શક્નોતિ પાતકમ પાતકી જન. ભગવાનના નામમાં એટલા પાપોને નાશ કરવાની શક્તિ છે કે તેટલા પાપી કરી પણ શકતો નથી. લોકો કહે છે હમણાં પાપ કરી લ્યો, ઠગાઈ દગાબાજી કરી લ્યો, પછી રામ રામ કરી લઈશું. હમણાં એ કે લૂંટી લે એટલું લૂંટાય એટલું, પછી નિરાતે રામ રામ કરવાનું છે. નામ તેના પાપોનો નાશ નહીં કરશે કેમ કે તેણે તો ભગવાનના નામને પાપોની વૃદ્ધિનું કારણ બનાવ્યું છે. તમને ખબર છે ને તમે કર્યું છે. પાપ કોનાનો નાશ થાય તો કે જેને નથી ખબર, ભૂલમાં થઈ ગયું, અજાણતા થઈ ગયું, એના પાપ નાશ થાય. બાકી તમને ખબર છે ને તમે કરો ને તો વજ્રલેપ થઈ જાય, એ ક્યારેય જાય નહીં. ભગવાનના નામના ભરોસે પાપ કર્યા છે તેને નામ કેવી રીતે દૂર કરશે? તમે તો નામનો જ આશરો લઈને ઝીક બોલાવી તો થોડા વૈયા જવાના છે. આ બાબતમાં અમે એક વાર્તા સાંભળી છે. કોઈ એક સજ્જન હતા, તેમણે અંગ્રેજો દ્વારા એક અધિકારી મળી ગયો કે જે કોઈને ફાંસી થતી હોય અને જો તે ત્યાં જઈને ઊભો રહી જાય તો તેની સામે ફાંસી નહીં આપવામાં આવશે એવી તેને છૂટ આપવામાં આવી હતી. હવે તેની દીકરીના લગ્ન જેની સાથે થયા હતા તે જમાઈ ઉદ્ધત થઈ ગયો. ચોરી પણ કરે, ધાડ પાડે, અન્યાય પણ કરે. તેની સ્ત્રીને મનાઈ કરી તો તે કહે શું વાત છે, તારો બાપ પોતાની દીકરીને વિધવા થવા દેશે? તેનો જમાઈ શું? તે દીકરીએ પોતાના પિતાજીને કહી દીધું, પિતાજી તમારા જમાઈ તો આજકાલ ઉદ્ધત થઈ ગયા છે. કહેલું માનતા નથી. સસરાએ બોલાવીને કહ્યું કે એવું ન કરો,
તો કહેવા લાગ્યો, જ્યારે તમે અમારા સસરા છો તો મારે કઈ વાતનો ડર છે? એવું થતા થતા એકવાર તેનો જમાઈ કોઈ ગુનામાં પકડાઈ ગયો અને તેને ફાંસીની સજા થઈ ગઈ. જ્યારે છોકરીને ખબર પડી તો તેણે આવીને કહ્યું, પિતાજી, હું વિધવા થઈ જઈશ. પિતાજીએ કહે છે, દીકરી, તું આજે નહીં તો કાલે એક દિવસ વિધવા થઈ જ જશે. તેનું રક્ષણ હું ક્યાં સુધી કરું? મને અધિકાર મળ્યો છે, તેનો દુરુપયોગ કરવા માટે નથી મળ્યો. દીકરીના મોહમાં આવીને પાપનું અનુમોદન કરવું, પાપની વૃદ્ધિ કરવું, એ વાત નહીં થશે. તેઓ નહીં ગયા, મરી જવા દીધો. એવી જ રીતે નામ મહારાજના ભરોસે કોઈ પાપ કરશે તો નામ મહારાજ ત્યાં નહીં જશે. તેનું વજ્રલેપ પાપ થશે અને ઘણું ભયંકર પાપ થશે. એટલે એનો ભરોસે નહીં કરવાનું, નકર જાહે નહીં. બોલો કેટલાક ફરી દયા ખાય. એને ન કીધું, ભાઈ તું આજ નહીં તો કાલે વિધવા તો થવાની જ તો, થઈ જવા દે ને, હેરાન થતો, એટલે હેરાન કરતો તો જાય, મારે કેટલી ઘણી એના પાપનો ભાગીદાર થવું. હા, એમ. ધર્માંતરે સામ્ય 10મો અપરાધ બતાવે છે. ભગવાનના નામની બીજા ધર્મો સાથે તુલના કરવી, એટલે કે ગંગા સ્નાન કરો, સાહે નામ જપ કરો, સાહે ગૌદાન કરો, બધું બરાબર છે. આમાં કોઈના બરાબર નામની વાત કહી ગયો તો નામનો અપરાધ થઈ જશે. નામ મહારાજ તો એકલા જ છે, આના સમાન બીજું કોઈ સાધન ધર્મ છે જ નહીં. ભગવાન શંકરનું નામ લ્યો, સાહે ભગવાન વિષ્ણુનું નામ લ્યો, એ નામ બીજાઓનું જેવું નથી. નામનો મહિમા સૌમાં અધિક છે, સૌથી શ્રેષ્ઠ છે. શિવ, કૃષ્ણ, રામ, રાધા, સીતારામ, જે નામમાં તમારી પ્રીતિ હોય એ નામ તમે લો. બધામાં અચિંતની શક્તિ છે, કોઈ નામ નીચું નથી. તમારી જેમાં ઋષિ હોય એમાં લાગી જાવ. આ રીતે 10 અપરાધોથી રહિત થઈને નામ લેવામાં આવે તો તે ઘણી જલ્દી પ્રગતિ કરવા વાળું હોય છે. અને જો નામ જપવા વાળાઓથી આ અપરાધોમાંથી ક્યારેક કોઈ અપરાધ પણ થઈ જાય તો તેના માટે બીજું પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. તેણે તો વધુ નામ જપ કરવું જોઈએ, કેમ કે નામા અપરાધને દૂર કરવા વાળું બીજું પ્રાયશ્ચિત છે જ નહીં. નામ મહારાજ તો ઘણો વિલક્ષણ અલૌકિક મહિમા છે, જે મહિમાને સ્વયં ભગવાન પણ કહી શકતા નથી. એટલા માટે કેવળ નામનિષ્ઠ છે, જે રાત દિવસ નામ જપને જ પરાયણ છે, જેનું સઘળું જીવન નામ જપમાં જ લાગ્યું છે, નામ મહારાજના પ્રભાવથી તેમના માટે આ અપરાધોમાંથી કોઈ પણ અપરાધ લાગુ થતો નથી. એવા ઘણા સંત થયા છે જે શાસ્ત્રો, પુરાણો, સ્મૃતિઓ વગેરે ન જાણતા હતા, પરંતુ નામ મહારાજના પ્રભાવથી તેમણે વેદો, પુરાણો વગેરેના સિદ્ધાંત પોતાની સાધારણ ગામડી ભાષામાં લખી દીધા છે. અને એટલા માટે સાચા હૃદયથી નામમાં લાગી જાઓ ભાઈઓ, કેમ કે આ કળયુગનો મોકો છે. ઘણો સુંદર અવસર મળી ગયો છે, પછી આવો મોકો નહીં મળે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ.